હવે અહીંયા કોક સિંઘમ આવ્યા છે, બહુ રીલ સારી બનાવે છે, એમણે મને પૂછ્યું કે કયો કાયદો લાગે. ધારો કે આપણે સોનીની દુકાને સોનું લેવા જઈએ અને આપણે એની પાસેથી 10 તોલા સોનું લઈએ, 10 તોલાનું પેમેન્ટ આપીએ, 10 તોલાના પૈસા આપીએ અને બદલામાં આપણને 8 તોલા સોનું આપે, તો એ ઘટનાને શું કહેવાય? કે 10 તોલાનું ચૂક પેમેન્ટ લઈ અને 8 તોલા સોનું આપ્યું, એ ઘટનાને કહેવાય છેતરપિંડી, કહેવાય ઠગાઈ. તો જો 10 તોલાને બદલે 8 તોલા સોનું આપે તો છેતરપિંડી છે, પણ 10 કિલો ઘઉંના બદલે 8 કિલો ઘઉં આપે તો અહીંયા બેઠેલા સિંઘમ સાહેબને ગુનો નથી દેખાતો. શું કામ? કેમ કે ઘણી વખત પગાર કરતા હપ્તો મોટો મળતો હોય તો દેશ જાય ભાડમાં. શું ફરક પડે છે? પગાર ઉપર જિંદગી નથી, હપ્તા ઉપર જિંદગી છે. તો અહીંયા કોઈને લાગતું જ નથી કે ગુનો છે. 10 તોલા સોનાના બદલે 8 તોલા સોનું આપો તો ગુનો છે, 10 કિલો ઘઉંના બદલે 8 કિલો ઘઉં આપો તો ગુનો કેમ નથી બનતો? મને એ સમજાતું નથી લોજિક. આ ખુલ્લેઆમ છેતરપિંડીનો અને વિશ્વાસઘાતનો ગુનો છે. કાયદામાં એની કલમય છે, પણ કેમ કે સત્તા પક્ષ દ્વારા ગુંડાઓને, માફિયાઓને ભાજપનું ભરપૂર સમર્થન મળે છે એટલે પોલીસને ગુનો દેખાતો નથી.